નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વિસનગરમાં ઐતિહાસિક પહેલ, માત્ર ₹1 દીકરીના સમૂહ લગ્ન। 30 નવ દંપતીઓએ રાત્રિ મહોત્સવને બાંધ્યું જીવનસૂત્ર। વિસનગર ખાતે સમાજ સુધારાની દિશામાં એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ જોવા મળી છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર દ્વારા ગત 26 એપ્રિલે પ્રથમવાર ભવ્ય રાત્રિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 30 નવયુગલોએ વૈદિક વિધિ સાથે નવા જીવનમાં પ્રવેશ કર્યો। આ સમૂહ લગ્નોત્સવનું મુખ્ય આકર્ષણ એ રહ્યું કે દીકરીના પરિવાર પર આર્થિક બોજ ઘટાડવા માટે શુકન રૂપે માત્ર ₹1 સ્વીકારીને લગ્નવિધિ પૂર્ણ કરવામાં આવી। આજે વધતા જતા દેખાદેખી અને ખોટા ખર્ચના યુગમાં આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની છે। સામાન્ય રીતે ઠાકોર સમાજમાં લગ્નો ઉનાળાની ગરમીમાં દિવસ દરમિયાન યોજાતા હોય છે, પરંતુ આ વખતે નવી વિચારસરણી અપનાવીને રાત્રિના સમયે કાર્યક્રમ યોજાયો, જેથી મહેમાનો અને જાનૈયાઓને ગરમીથી રાહત મળી શકે। વિસનગરના કમાણા રોડ સ્થિત નારાયણ પાર્ટી પ્લોટ ખાતે વૈદિક મંત્રોચ્ચાર અને અગ્નિદેવની સાક્ષીએ તમામ નવદંપતીઓએ જીવનસૂત્ર બાંધ્યું। આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અલ્પેશ ઠાકોર, ઋષિકેશ પટેલ, પ્રકાશ પટેલ અને રાજુભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। ઉપરાંત જાણીતા ગાયક રાકેશ બારોટ, કાજલ મહેરિયા અને તન્વી ઠાકોરે પોતાની હાજરીથી કાર્યક્રમમાં રંગત ભરી હતી। પ્રસંગ દરમિયાન અલ્પેશ ઠાકોરે સમાજને સંદેશ આપતા જણાવ્યું હતું કે સમાજે ખોટી દેખાદેખી અને કુરિવાજોને છોડીને શિક્ષણ, એકતા અને સાદગી તરફ આગળ વધવું જોઈએ। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે લાલાજી ઠાકોર અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। સાથે જ દાતાઓ દ્વારા આપવામાં આવેલા સહયોગ બદલ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું। વિસનગરમાં યોજાયેલ આ પ્રથમ રાત્રિ સમૂહ લગ્નોત્સવ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજ સુધારાની દિશામાં મજબૂત પગલું સાબિત થયો છે। આ પહેલ અન્ય સમાજો માટે પણ પ્રેરણા બની ભવિષ્યમાં આવા સાદગીપૂર્ણ અને અર્થસભર કાર્યક્રમોનું માર્ગદર્શન કરશે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર।